કેમ છો બધા મજામાં? તો શુભ સવાર પડી ગઈ છે તો ગુડ મોર્નિંગની શરૂઆત આપણે નિલેશ જોડે કરી લઈએ. ગુડ મોર્નિંગ નિલેશ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. પડી ગઈ છે હા, પડી ગઈ છે ને. અને તમને ખબર છે આજે 8 તારીખ ના 6 તારીખ થઈ. 6 તારીખ થઈ જશે. કઈ ખાસ સરપ્રાઈઝ છે કે ના, સરપ્રાઈઝ તો કશું નહીં. હવે તમારા માટે જે સરપ્રાઈઝ લાવી એ તો તમને નોની પડી. નહીં તો શું કરી મારી સાઈડ યાર છે તાર અમને છે રાખો આ સર જુઓ તો કશું લખેલું પાછળ એમ યાર લખેલું. છે તો આઈ ગયો છે કમ્પ્લીટ યાર સાઈડ છે તો કેલ લાવવાની ઓનલાઈન વસ્તુ તમારે મંગાવો ને તો એને પહેલા જોવાનું પછી મંગાવવાનું. પણ બકા મેં બધું જોઈને જ મંગાવેલું અને મને ખબર છે પણ કાંઈ નહીં, ચાલો નહીં, હવે આપણે ફરી વાર હવે રિટર્ન તો કરી દીધું છે, હવે થઈ જશે. મને તમને એક પ્રશ્ન છે બોલે કે અમુક લોકો આમાં કેવું કે પ્રશ્નો પૂછે છે કે કમેન્ટમાં બધા પ્રશ્નો પૂછે છે ને, તો આપણે બધા પ્રશ્નનો જવાબ એક વિડીયોમાં તો આપણે બનાવીને આપણે આપી દઈશું. હા બોલે આપણે કાલે ખબર છે પેલું પ્રપોઝનું મેં તમને કીધેલું તો બધા લોકો કે તમારે લવ મેરેજ છે, લવ મેરેજ છે. લવ મેરેજ અમાર લીગલ મેરેજ છે કોઈ લવ મેરેજ નથી. તેના માટે છે ને મેં તમને પહેલાં પણ એક વિડીયો બનાવી હતી કે અમે તમારા બધા પ્રશ્નોના જવાબ એક વિડીયોમાં, તો અમે હવે એવી એક વિડીયો બનાવવાનું વિચારી લીધું છે અને આપણે બનાવી દઈશું. હા બનાવે ચાલે. અમારો લીગલી મેરેજ છે અને એ બી ગવર્મેન્ટ શીખવાનું છે શીખવાનું છે કોઈ લવ મેરેજ નહીં. સિક્કા લગનના ફોટા આપણે નહીં લીધા. એ તો કઈ બતાયા નહીં, બતાયા એ તઈ છે એટલા માટે. શું વાત કરે છે? તઈ છે ફોટા. કોઈ વખતે વિડિયો મૂકે નહીં નહીં બતાયા નહીં, મૂક્યા પણ નહીં. જો તો બતાવજે કોઈ દિવસ. ચોક્કસ આપણે જઈશું દશામાના વ્રતમાં. અરે હા, દશામાનું વ્રત તો આવી ગયું 12 તારીખે, નહીં 13 તારીખ 12 તારીખ. કેમ કે મારે વિડિયો તો કેસેટ નહીં કે ફોટા નહીં મારા. હા ભાઈ, નિલેશના લગ્નની કેસેટ પણ નહીં, નિલેશના લગ્નના ફોટા પણ નહીં, કેમ કે એ ભાઈ છુમંતર થઈ ગયા. પૈસા લઈ ગયું તાઈ છુમંતર થઈ ગયો. છુમંતર થઈ ગયા. આ મામાનો વહીવટ આપેલો હતો, મામા જેવું કરી દઈ ગયા. હા, તો કઈ વાંધો નહીં, પરંતુ હવે મારા લગ્નની તો યાદગીરી રહી હવે તમારા જોડે. હા રે એ ને અને કેસેટ પણ આપણે આખો જઈશું ને તો આખો મારા વિદાયની લાવવાની છું ચીપ, પછી મારા લગ્નના ફોટા, પિયુષના લગ્નનું એને બધું આફર તો લેતા આવીશું. આમાં તો હું ડિમ્પલ દેખાઉં છું. આફર તો તમને બધું લાઈન્સ જો બતાવીશ તમને, જો કે અહીં આપણે લાઈન પછી શાંતિ બેહીને પછી આપણે જોઈશું, બરાબર? બધાને વિશ્વાસ આવે કે ભાઈ આ કોઈ લવ મેરેજ ના, એટલે બધા લોકો આપણે રહીએ છીએ એવું તો આપણે બે જણ કેવું રહીએ છીએ એટલે બધા લોકો કે એરેન્જ મેરેજમાં તો આવી રીતે કોઈ રહી ના શકે. તો એવું કંઈ ના હોય, એ તો જો પતિ પત્ની પર નિર્ભર રહ્યું કે બંનેને કેવી રીતે રહેવું જોઈએ. અને હું તો કહું છું કે પતિ પત્ની એવું રહેવું જોઈએ, એટલું સરસ રીતે રહેવું જોઈએ કે કોઈ પૂછી જો કે આ લોકો લવ મેરેજ હશે કે એરેન્જ મેરેજ હશે, નહીં? તો દશામાના વ્રત પણ આવી ગયા 12 તારીખે. 12 તારીખથી ચાલુ છે. અને મારે છે ને નિલેશ ગણપતિનું પણ બેસાડવાના છે અને દશામાનું પણ આ વર્ષે નહીં. હા, જે કે મારી બાધા છે અને મારે જે નવા મકાનમાં હું રહેવા જાઉં ને ત્યારે હું દશામાં અને ગણપતિ બંને બેસાડવાની છું, નહીં? નવા મકાનમાં. ક્યારે ઈચ્છા પૂરી થશે? ટૂંક સમયમાં, નહીં? જલ્દી જલ્દી. બધાના દિવસ સરખા ના હોય, બરાબર? તો આપણે એ બાજુ જો અમે જે વર્ષથી રહેવા જઈએ ને એ જ વર્ષથી અમારે એ બાજુ દશામાનું વ્રત લેવાનું છે. હા, ધામધૂમથી. નિલેશની પરમિશન આવી ગઈ. તો શું કરો છો બધા? તો હું તો હવે આજે કંઈક સ્પેશિયલ વાત તો નથી કહેવાની, પણ આજે બસ એટલું જ કહીશ કે બધા લોકો ખાસા લોકો હવે મેસેજ કરે છે અને કમેન્ટો કરે છે. તો આજે તો તમારે છે ને આ વિડીયો મારી કમેન્ટોથી ભરી દેવાની છે, કેમ કે તમારા બધાના સવાલ હવે સવાલોના જવાબ હું આપવા જઈ રહી છું, નહીં નિલેશ? હા, કેવા ક્વેશ્ચન છે, કેવા આન્સર આપવાના એ તારે પૂછવાનું. હા, પૂછવાની એ બધા આપણે પૂછશે ને આપણે જવાબ આપવાના, આપણે જવાબની વિડીયો બનાવવાના. તો બધા લોકો
કહે છે કે હવે બધાના કમેન્ટો કંઈ ટૂંકમાં તો બધાની કમેન્ટો મેં વાંચી છે. હવે એ બધાની કમેન્ટો વાંચીને અને પછી કેવું કે બધાની અલગથી તો હું જવાબ તો આપી શકતી નથી. એટલા માટે હવે મેં વિચાર કર્યો કે તમે આ વિડીયોની અંદર તમે બધા તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય ને એ બધા તમે આ વિડીયોની અંદર કમેન્ટો કરો. તમે અમને બંનેને શું પૂછવા માગો છો એ બધી તમે કમેન્ટ કરો અને તમારે એક કમેન્ટનો જવાબ અમે બંને જણ આપીશું. નહીં, એના માટે સ્પેશિયલી વિડીયો આવશે. અને આજે જો તમે બધી કમેન્ટો કરશો ને તો આજની વિડીયો તમને કાલે ચોક્કસ મળી જશે. નહીં, શું કહેવું, કારણ કે હવે બધાને અલગ અલગ નિલેશ છે ને હું કમેન્ટોનો જવાબ આપતા હું પોકી નથી વળતી, બરાબર? કેમ કે બધા અલગ અલગ પૂછે છે એટલા માટે આપણે કોને આપવું કોને ના આપવું, બરાબર? એટલા માટે હવે અમે તમને સામેથી કહીએ છીએ કે તમારા બધા મારા ફોલોવર્સ જે પણ મારી બધી વિડીયો જોતા હોય અત્યારે તેમને બધાને એક જ પ્રશ્ન પૂછવા માગીશ. આજે હું એક પ્રશ્ન તમને પૂછું, 100 પ્રશ્ન તમે મને પૂછજો. નહીં તો એ જ રીતે કે તમે બધા મને સવાલ તમે મને જે પણ કમેન્ટમાં પૂછો છો તો હું કંઈ જવાબ આપતી નથી. તો પછી તમે અમુક તો એવું કંઈ કમેન્ટમાં મેં ડિલીટ માર્યું તો જે છો એ સાચું કહેજો. પણ હવે તમે મને જે પૂછવા માગો છો એ તમે મને પૂછી જુઓ. મારા સાસુ સસરા વિશે, જેઠાણી વિશે, તમે આ મારા ફેમિલી વિશે ઘણું બધું મને પૂછ્યું પણ મેં એના કોઈ તમને જવાબ આપ્યા નથી. પણ હવે તમે મને પૂછી જુઓ, એના હું જવાબ તમને આવતી વિડીયોમાં આપી દઈશ. શું કહેવું, બરાબર ને? કારણ કે કાલે મેં એક વિડીયો મૂકી ને તો એની અંદર હું એવું બોલી કે નિલેશે મને પ્રપોઝ કરેલું, બરાબર? પ્રપોઝ કરેલું એવું બોલી ને તો હવે બધા કમેન્ટો કહે છે કે બેન તમારે લવ મેરેજ છે નિલેશ. તો હવે બધાને કેવી રીતે આપણે જવાબ આપવા, શું કહેવું? એટલા માટે મૂકું હવે કે હવે તો મને લાગે છે કે એટલા માટે તમે હવે મને પૂછી જુઓ. હું આવતી વિડીયોમાં તમને બધાને જવાબ આપી દઈશ, બરાબર? પહેલાંથી મારી લાસ્ટ સુધીની અત્યાર સુધીની સ્ટોરી આપી દઈશ. તો જ્યોત્સનાએ તમને જે બી વિડીયોમાં કહ્યું છે એનો આન્સર જ્યોત્સના અને હું બંને અમે આપીશું કે જેને જે લાગતું હોય, જેના મનમાં કેવો ક્વેશ્ચન આવે એ તો મને નથી ખબર. તમને જે બી લાગતું હોય વિડીયો જોઈ કે તારા ઘરના વિષયમાં જે બી પ્રોબ્લેમ હોય કે ગમે તેવું વાત હોય તો કમેન્ટ કરી દે તો જ્યોત્સનાને હું બંને એનો રિપ્લાયમાં આપી દઈશું, બરાબર ને? બરાબર. હા, તો બરાબર. તો આજે પણ એક કમેન્ટ નિલેશ આવી કે તમારા જેઠાણીનું મકાન એ કેમ નહીં રહેતા કે તો એ બધી ઘણી બધી કમેન્ટો છે, પર્સનલી મેસેજ પણ છે. તો અમે બધા પોકી નહીં વળતા નિલેશ આપણે. તો આપણે એના માટે એક વિડીયો જ બનાવી દઈએ તો પછી કોક આપણે ફરીવાર નેક્સ્ટ ટાઈમ કમેન્ટ કરે તો બસ અમે એટલું જ કરીશું. તો અમારી એના માટે એક વિડીયો આવી ગઈ છે, તમે જોઈ લો. શું કહેવું, બરાબર ને? આપણા માટે તો જો તમે બધા સરખા છો, તમે છો તો અમે છીએ. શું કહેવું? સાચી વાત છે ને? તમે અમને સપોર્ટ કરતા રહેજો. અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલું બધું સપોર્ટ કરો છો, આટલું બધું તમે અમારા માટે લાગણી વિશેના પ્રશ્નો પૂછો છો ને. પૂછશો, હજુ તો પૂછશે. તો અમને એટલું જ કહીએ કે તમે આટલું અમને સપોર્ટ કરો છો તો અમારું પણ ફરજ બને છે કે અમે પણ તમને કંઈક જવાબ આપી શકીએ. સાથે સાથે તમે એ પણ અમને જણાવજો કે અમારી બંનેની આ વિડીયો તમે કયા ગામથી જુઓ છો ને, અમે પણ એ જાણવા માંગીએ છીએ. કઈથી જોવો છો એ બી જણાવો. તો કમેન્ટ એ બી સાથે સાથે કરી દેજો કે હું આ ગામથી છું, આ ગામથી છું. એ રીતે કંઈ તમે અમને જવાબ આપી દેજો, અરે પ્રશ્ન પૂછી લેજો, બરાબર? તો અમે પણ જાણવા માંગીએ છીએ કે અમારી વિડીયો ક્યાંથી જોવે છે બધા.